અમે જે ટેકનોલોજી જે યુઝ કરી છે પેટન્ટેડ ટેકનોલોજી છે અને આ જે રેડ લાઇટ ટેકનોલોજી છે એ કેન્સરના ટિશ્યુને એબ્ઝોર્બ કરીને એને ડાર્ક બનાવી દેશે. એટલે કે તમે જ્યારે બ્રેસ્ટની નીચે રાખશો એટલે કે કોઈ બી ગાંઠ હશે રાઈટ, તો એ લાઇટ જે છે એ એબ્ઝોર્બ કરી દેશે, ત્યાંથી ટ્રાન્સમિટ નહીં થવા દે અને બાય ધ નેકેડ આઈ બ્લેક સ્પોટ આવી જશે. એટલે તમને ખબર પડી જશે કે અહીંયા કોઈ ગાંઠ છે. ખાસ તો ગામડાનો કે જે છેવાડાના વર્ગ સુધી આ ડિવાઇસ પહોંચે, જે અમારો મેઇન ઓબ્જેક્ટિવ છે કે દરેક CHC લેવલ અને PHC લેવલે મહિલાઓનું સ્ક્રીનિંગ થવું જોઈએ. હવે મેમોગ્રાફી કે રેડિયેશન થી ભરેલી તપાસની જરૂર નથી. શોધાયું છે રેડિયેશન ફ્રી, પેનલેસ અને હેસલ ફ્રી સ્તન તપાસનું સ્માર્ટ ડિવાઇસ, જે માત્ર 5 મિનિટમાં સ્તનના લંપની ચકાસણી કરી શકે છે, અને એ પણ ઘરમાં બેસીને. આ ટેકનોલોજી ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે, જ્યાં મેડિકલ સુવિધાઓ ઓછી હોવા છતાંય આ ડિવાઇસ જીવન બચાવનાર સાબિત થઈ શકે છે. અત્યારની જે એક્ઝિસ્ટિંગ ટેકનોલોજી છે, જેને આપણે સોનોગ્રાફી અને મેમોગ્રાફી કહીએ છીએ, એની અંદર ઘણા પ્રમાણની અંદર રેડિયેશન્સ અને ટિશ્યુ કોમ્પ્રેશન્સ હોય. બીકોઝ ઓફ ધેટ રીઝન મહિલાઓ ત્યાં સ્ક્રીનિંગ કરાવવા નથી જતી. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન્સ માટે વી એઝ અ D3S સેલ્ફ કેર ટેકનોલોજી અમે એક ડિવાઇસ બનાવ્યું છે, જેનું નામ છે PR સ્કેન લાઇટ. એટલે કે કોઈ બી પ્રકારનું રેડિયેશન્સ નથી અને કોઈ બી પ્રકારનું ટિશ્યુ કોમ્પ્રેશન્સ આ ડિવાઇસ દ્વારા થતું નથી. આ ડિવાઇસ જે છે એ રેડ લાઇટ ટેકનોલોજી ઉપર વર્ક કરે છે. બ્રેસ્ટની નીચે મહિલાને રાખવાનું હોય છે, બ્રેસ્ટ ગ્લો થાય. પછી આ ડિવાઇસ જે છે મોબાઈલની એપ્લિકેશન્સ એટલે કે સોફ્ટવેર જોડે કનેક્ટ હોય છે. આખું સ્ક્રીનિંગ કમ્પ્લીટ થાય એટલે મહિલાને એક આખો PDF રિપોર્ટ મળી જતો હોય છે. અને આ ડિવાઇસની જે મેઇન એપ્લિકેશન છે કે તમે એક કરતાં વધારે વાર, એક કરતાં વધારે વુમનનું એટલે કે આપણે કહીએ તો માસ સ્ક્રીનિંગ જે છે આ ડિવાઇસ દ્વારા તમે કરી શકશો. આ ડિવાઇસ માત્ર ડાયગ્નોસ્ટિક સાધન નથી, પરંતુ છે એક સંદેશ. આરોગ્ય માટે શરમ નહીં, પણ જાગૃત રહો. સ્તન કેન્સર હવે છુપાવવાની નહીં, સમझवानी અને સમયસર પગલા ભરવાની બાબત બની ગई છે. तो महिला अपने स्तन को खुद से एग्जामिन कर सकते हैं महीने में एक बार. बाई मिस्टेक सोचा नहीं था कि कैंसर होगा, ऐसा मिसडायग्नोज होना या फिर बाद में पता पड़ना कैंसर आया है, तो वो पेशेंट्स को ये बिल्कुल हेल्पफुल करेगा. वो रॉन्ग डायरेक्शन में ना आता है, पहले से ही डाउट है तो बायोप्सी कर फिर सही ट्रीटमेंट में मिले. तो ये डिवाइस वहाँ पे डेफिनेटली यूज होगा. ये डिवाइस ऐसा है कि ये कम्प्लीटली मैमोग्राम को सब्सटीट्यूट तो नहीं है. एट द सेम टाइम ये कम्प्लीटली डिस्कार्ड करने जैसा भी नहीं है. कि कई सारे बार ऐसा होता है कि स्मॉल टाउन, स्मॉल विलेजेस में जहाँ पे मैमोग्राम की फैसिलिटीज ना हो, तो 2002 सेटिंग्स जहाँ पे डॉक्टर्स अपने कैबिन में ही यूज कर सकते हैं. नॉर्मल क्लिनिकल ब्रेस्ट एग्जामिनेशन में अगर डाउट आया है तो उसके एडिशनली ये डिवाइस से अगर हम देखें तो वेदर इसमें कुछ डाउटफुल लीजन है कि नहीं हमको समझ में आ जाएगा. अगर डाउटफुल लीजन नहीं है तो स्ट्रेट अवे वी कैन गो फॉर अ बायोप्सी. मीन एक्सिशन जो भी प्रॉब्लमेटिक टिश्यू है उसको निकालने के सोच सकते हैं. अगर उसमें डाउटफुल है तो डेफिनेटली मैमोग्राम कर लेना चाहिए. આ માહિતીના યુગમાં મહિલાઓ, પરિવાર અને સમાજ માટે માત્ર સ્ત્રીઓ જ નહીં, પણ પુરુષોમાં સ્તન કેન્સર અંગે અવેરનેસ જરૂરી છે.